તો બાંગ્લાદેશમાં ઇસ્કોનના સ્વામી ચિન્મયાનંદ પ્રભુની ધરપકડ થઈ છે, તો બીજી તરફ તેના પડઘા હવે અમદાવાદમાં પણ સંભળાયા છે। ધરપકડના વિરોધમાં વીએચપીના અમદાવાદમાં દેખાવ જોવા મળી રહ્યા છે। વીએચપી દ્વારા દેશભરમાં આંદોલનની હાલ વાત કરી છે। સાધુ સંતોની આગેવાનીમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, ત્યારે આવતીકાલે બાળજના હરે કૃષ્ણ મંદિરમાં વિરોધ કરવામાં આવશે। મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં બાંગ્લાદેશમાં ઇસ્કોનના સ્વામી ચિન્મયાનંદ પ્રભુની ધરપકડના વિરોધમાં અમદાવાદમાં દેખાવ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદમાં આરટીઓ સર્કલ પાસે હાલ વીએચપી દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સંત જે છે એમના ઉપર દેશદ્રોહનો એક આરોપ લગાવે છે, જે સંપૂર્ણ અસ્વીકાર્ય છે। તો અમે આપણા ભારત સરકારના માધ્યમથી એક અપીલ કરવા માંગીએ છીએ કે બાંગ્લાદેશ સરકારને એક એવો મેસેજ આપે કે ઇસ્કોન સંસ્થા જે છે ખાલી ભારતમાં બાંગ્લાદેશમાં જ નહીં પણ સંપૂર્ણ વિશ્વમાં આજે હરે કૃષ્ણ અને આપણા સનાતન ધર્મનો જે પ્રચાર કરવાનો જે એમણે આટલો મોટો ઉમદા કાર્ય કર્યો છે એના ઉપર કોઈ પણ ખોટો આરોપ લગાવીને અને એના મહત્વતાને એને ઓછો ના કરે। આપણે એમ કહેવાય છે કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ, બાંગ્લાદેશ વાળાની બુદ્ધિ બગડી છે અને હિન્દુ સ્વતંત્ર રીતે પોતાનું કામ બાંગ્લાદેશમાં કરી શકતા નથી। જે ધાર્મિક રીતે અને લોકતાંત્રિક રીતે દેખાવો કરવા માટે આપણા સંતો પ્રયત્ન કરે છે, બીજા હિન્દુ સમાજના લોકો પણ પ્રયત્ન કરે છે, એને કોઈ પણ રીતે કચડી નાખવા માટેનો એમને પ્રયત્ન કર્યો છે। અને જે વિધર્મી લોકો આ રીતે પ્રયત્ન કરી અને આ રીતે આખા દેશના વિશ્વના લોકો પણ આખો સમુદાય વિશ્વ સમુદાય છે એને પણ આની બાબતમાં સંધાન લેવું જોઈએ।